તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની શિવમ સ્કૂલમાં મોબાઈલ ટાવર મામલે મોટા સમાચાર સામે આવ્યા। શિક્ષણ વિભાગ દ્વારા ફાયર વિભાગ પાસે મોબાઈલ ટાવર બાબતે તપાસ કરાવી હતી। આ તપાસ બાદ ફાયર વિભાગે ટાવર અંગેનો નેગેટિવ રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપ્યો છે। ફાયર વિભાગે સબમિટ કરેલા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોબાઈલ ટાવરના રેડિયેશન વિદ્યાર્થીઓ માટે ભયજનક છે। સાથે સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે ટાવરના કારણે આગ લાગવાનો ભય પણ છે। આ રિપોર્ટના આધારે હવે મોડે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાને આગામી નવા શૈક્ષણિક વર્ષથી શાળાના વર્ગો બંધ કરવા માટે આદેશ કર્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે શાળામાં પહોંચ્યા અને શાળા સંચાલકો પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું। નવેમ્બર મહિનામાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા મોબાઈલ ટાવર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। દરમિયાન શાળા સંચાલકોએ મોબાઈલ ટાવર ન હટાવવા માટે કોર્ટનો સહારો લેવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ શાળા સંચાલકોની અરજી કોર્ટે નકારી કાઢી। શાળા જે છે એના ઉપર મોબાઈલનું ટાવર છે અને તે ટાવરના કારણે જે વાલીઓએ જે રજૂઆત કરી છે, જે ત્યાંના લોકલ વ્યક્તિઓ કે એમાં બાળકોને શારીરિક અને માનસિક ઇફેક્ટ થઈ શકે છે, તો તેને ધ્યાને લઈ અમે શાળાને કારણદર્શક નોટિસ આપી અને શાળાને તાત્કાલિક અસરથી ટાવર હટાવવા માટેની કાર્યવાહી કરવા જણાવ્યું। શાળા દ્વારા પણ અહીંયા ખુલાસો રજૂ કર્યો અને એમાં ટાવર હટાવવા બાબતે જણાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી તેઓએ ટાવર હટાવ્યું નહીં અને કોર્ટમાં હાઈકોર્ટમાં તેમણે એસસીએ દાખલ કરેલી, જે એસસીએ જે છે નામદાર હાઈકોર્ટે જે છે એ ખારીજ કરી દીધી છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની શિવમ સ્કૂલમાં મોબાઈલ ટાવર મામલે શાળા સંચાલકોની આડાઈ સામે આવી છે। ગુજરાત ફર્સ્ટ જ્યારે શાળા સંચાલકોનો જવાબ એમની પ્રતિક્રિયા લેવા પહોંચ્યું ત્યારે આચાર્ય દ્વારા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું અને ગેટ બંધ કરી દેવામાં આવ્યો। ફાયર વિભાગે પણ આ જે ટાવર આવેલો છે ટાવર મામલે નેગેટિવ રિપોર્ટ કર્યો છે અને આ રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ વિભાગ પણ હવે વર્ગો બંધ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ અહીંયા પહોંચ્યું હતું અને અહીંના શાળાના આચાર્ય છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ એ જવાબ આપવા તૈયાર નથી અને ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।